દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વિજાપુરથી અમારા રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે. અમરેલી જિલ્લાના વિજાપુરથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર જગ્યા પર પડેલા ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી માહોલમાં આ માર્ગ વધુ જોખમી બનતો જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના મોટા વાહનો, શાળાના વિદ્યાર્થીઓ, કામદારો અને મુસાફરો અવરજવર કરતા હોય છે. પરંતુ રોડની ખરાબ હાલતને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ખાડાઓના કારણે વાહનો સ્લીપ થવાની તેમજ અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર વારંવાર મરામત અને નવીનીકરણના કામો થયા હોવા છતાં કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નવો બનાવવામાં આવેલા રોડ થોડા જ સમયમાં ફરી ખાડામાં ફેરવાઈ જતા માર્ગ મકાન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ જવાબદાર તંત્ર સમક્ષ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં માર્ગનું ગુણવત્તાપૂર્વક મરામત અને નવીનીકરણ કરવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.